નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આજે જળયાત્રા નીકળવાની છે। રથયાત્રા પહેલાની આ વિધિ છે, જેમાં ભગવાન માટે જાંબુ, કાકડી, દાડમ, મગ, કેરીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। તો જળયાત્રા દરમિયાન કાવડમાં આ પ્રસાદ લઈ જવામાં આવે છે। 108 કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવશે અને તેનો અભિષેક કરાશે। 147મી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં જળયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો જળયાત્રામાં બળદગાડાઓ, ધજા, 108 કળશનો સમાવેશ કરાયો છે। ધજા પતાકા સાથે આ જળયાત્રા સોમનાથ ભૂદરના આરેથી પવિત્ર જળ દ્વારા ષોડશોપચાર પૂજાનું આયોજન કરવામાં આવશે। સોમનાથ ભૂદરના આરે આ સમગ્ર જળયાત્રા પહોંચશે કળશો લઈને અને નદીમાંથી પાણી ભરીને આ જળને નિજ મંદિર પરત લાવવામાં આવશે અને આ જળથી જ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો જળાભિષેક કરવામાં આવશે। તો વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ એ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ કહેવાય છે। ભગવાન જગન્નાથજીની જે 12 યાત્રાઓ છે તે પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તો સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વરમ, દ્વાપર યુગમાં દ્વારકાધીશ તેમજ કળિયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે। રથયાત્રા એ માત્ર કોઈ એક દિવસનો પર્વ નથી, પરંતુ રથયાત્રા એ વિવિધ પૂજન વિધિનો સમૂહ અને ભગવાનનો એક વિશાળ મહોત્સવ છે। રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રા પર્વથી થાય છે, ત્યારે આજે એ પર્વ છે, જળયાત્રાનો પર્વ છે। અનેક ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા છે। 108 કળશ આપ જોઈ રહ્યા છો, જેમાં જળ ભરીને નિજ મંદિર લાવવામાં આવશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। આજે રથયાત્રા પહેલાનો ખૂબ જ મહત્વનો પર્વ જળયાત્રાનો પર્વ છે। 108 કળશોમાં પાણી ભરીને ફરી નિજ મંદિર લાવવામાં આવશે અને તે પાણીનો જળાભિષેક ભગવાન પર કરવામાં આવશે। કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે? તો જળયાત્રાને લઈને તમામ તૈયારીઓ આપ જોઈ રહ્યા છો। અખાડાઓ પણ જોવા મળ્યા હતા। જ્યારે અમારા સંવાદદાતા લાઈવ આપી રહ્યા હતા, ત્યારે આ 108 કળશ છે, જેમાં જળ ભરવામાં આવશે અને આ જળનો જે અભિષેક છે તે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પર કરવામાં આવશે। બળદગાડાની સાથે આ સમગ્ર જળયાત્રા તૈયાર છે। જળયાત્રામાં સામેલ થનારા બળદગાડાના સુશોભન માટે ચંદ્રવા જગન્નાથપુરીના કારીગરો તૈયાર કરતા હોય છે। આપ માહોલ હાલમાં જોઈ રહ્યા છો। અમદાવાદમાં 7 જુલાઈના રોજ જે જગન્નાથ ભગવાનની છે રથયાત્રા યોજાવાની છે, તે પહેલા આજે જળયાત્રા યોજાઈ રહી છે અને જળયાત્રામાં છે તે ભગવાનને જે પ્રસાદ છે તે પણ અર્પણ કરવામાં આવે છે। ત્યારે તમે જોઈ શકો છો કે જે પ્રસાદ છે તે ભગવાનનો પ્રસાદ છે તે તૈયાર થઈ ગયો છે અને જે કાવડ છે તે કાવડમાં જે કાવડિયાઓ છે તે પ્રસાદ લઈને છે તે ગંગા પૂજન વખતે સાબરમતી નદીના કિનારે જશે। પ્રસાદની વાત કરવામાં આવે તો જાંબુ, કાકડી, કેરી, દાડમ, ફણગાવેલા મગ વગેરે જે વિવિધ પ્રકારનો જે પ્રસાદ છે તે ભગવાનને અર્પણ કરવામાં આવશે। ખાસ કરીને જે રથયાત્રામાં મગના પ્રસાદનું વિશેષ મહત્વ છે અને આથી જ જે મગ છે તે રથયાત્રામાં પણ છે તે રાખવામાં આવે છે। જાંબુ પણ ભગવાનને પ્રિય છે અને આથી જ જાંબુનો પ્રસાદ પણ રાખવામાં આવે છે। એમ કહી શકાય કે જગતનો નાથ અષાઢી બીજના રોજ છે નગરચર્યાએ નીકળશે તે પહેલા આજે જળયાત્રા યોજાઈ રહી છે અને જળયાત્રા મિની રથયાત્રા કહેવામાં આવે છે। ત્યારે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સરવર અલી સાથે ઝલક અધિયારુ, જીએસટીવી, અમદાવાદ। તો ભગવાનની જે જળયાત્રા છે તેમાં કળશની સાથે અનેક ધજા પતાકા અને સાથે જે પ્રસાદ છે, પ્રસાદનું પણ વિશેષ મહત્વ રહેલું છે। પ્રસાદમાં જાંબુ, કાકડી, કેરી, દાડમ, મગનો પ્રસાદ છે તે પણ ભગવાનને અર્પણ કરવામાં આવતો હોય છે। આપ સુશોભિત ગાડા જોઈ રહ્યા હતા, ગાડાઓને સુશોભિત કરાયા છે ને તે પણ આ જળયાત્રામાં સામેલ થતા હોય છે।
સાથે જ ભજન મંડળીઓ હોય, પછી બળદગાડા હોય, હાથી હોય, બેન્ડ બાજા, ધજા, પતાકા તેમજ શરણાઈના સૂર સાથે આ સમગ્ર જે જળયાત્રા છે તે નીકળતી હોય છે. જગન્નાથજી મંદિરથી વાજતે ગાજતે ઢોલ નગારા, કરતાલ, પખવાજ, મૃદંગના તાલે આ સમગ્ર જળયાત્રા એક ભક્તિભાવપૂર્વક માહોલમાં નીકળતી હોય છે અને સોમનાથ ભૂદરના આરે જઈને ત્યાં ગંગા પૂજન કરવામાં આવતું હોય છે. ગંગા પૂજન પછી જે જળ છે, નદીનું જે જળ છે, ગંગા પૂજન થાય છે ને ત્યારબાદ એ જળને ગંગાજીના જળ તરીકે જે 108 કળશ છે તેમાં ભરવામાં આવે છે અને 108 કળશમાં જળ ભરીને ફરી નિજ મંદિર લાવવામાં આવે છે. અને આ જળથી જ આજે પૂનમ છે, જ્યેષ્ઠની પૂનમ છે, ત્યારે આ પૂનમે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવે છે. અભિષેક બાદ ભગવાન જગન્નાથજી ગજવેશ ધારણ કરે છે. ગજવેશનો પણ અનેરો મહિમા છે, કારણ કે વર્ષમાં એક દિવસ એવો આજનો દિવસ છે કે જ્યારે ભગવાનના ગજવેશમાં દર્શન થાય છે. ગજવેશમાં દર્શન આપ્યા બાદ જે મોસાળિયા છે, સરસપુરમાં ભગવાનનું મોસાળ આવેલું છે, ત્યાંથી મોસાળિયા આવે છે અને ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને પોતાની સાથે લઈ જાય છે, જ્યાં ભગવાન જગન્નાથજી અને તેમના ભાઈ બહેન સાથે 15 દિવસ તેઓ મોસાળમાં રોકાણ કરશે, ત્યાંની આગતા સ્વાગતા માણશે, મોસાળિયા ખૂબ જ લાડ લડાવશે અને પછી એ દિવસ આવી પહોંચશે કે જ્યારે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બહેન સાથે ફરી નિજ મંદિરે પરત આવશે અને બીજા દિવસે જે વિધિઓ છે, રથયાત્રા પહેલાની અનેક વિધિ કરવામાં આવશે અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેનની સાથે નગરચર્યાએ રથયાત્રાએ નીકળશે. તો રથયાત્રા પહેલાની આ મહત્વની વિધિ છે, એટલે જળયાત્રા છે. તો ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળવા જઈ રહી છે, ત્યારે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી. કામેશ, જળયાત્રાનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે એવું કહેવાય છે કે રથયાત્રાની શરૂઆત બસ જળયાત્રાથી થાય છે. બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે આજે અમદાવાદ વાસીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આજે અમદાવાદના નાથ જગન્નાથજીની જળયાત્રાનો કાર્યક્રમ યોજાવાનો છે. વહેલી સવારની જ જો વાત કરવામાં આવે તો અમદાવાદના જમાલપુર સ્થિત જે જગન્નાથજી મંદિર જે છે ત્યાં આગળ ભવ્ય જળયાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ જળયાત્રાને લઈને જો વાત કરવામાં આવે તો જળયાત્રાને લઈને મંદિર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આજની જો વાત કરવામાં આવે તો જળયાત્રાને લઈને એટલે કહી શકાય કે ગંગા પૂજન કરીને જળાભિષેક માટે કળશમાં જળ ભરવામાં આવશે, ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવશે અને આ સાથે જ ભૂદરના આરેથી જે પણ 108 કળશ દ્વારા જે જળ જે છે તે મંદિરમાં લાવવામાં આવશે. આ સાથે જ કહી શકાય કે સૌથી મહત્વની વાત એ છે કૃષ્ણા, આજની જળયાત્રાનું જો મુખ્ય આકર્ષણ કહેવાય તો ભગવાન જગન્નાથજી જે છે તેઓ ગજવેશના વેશે ખાસ ભક્તોને દર્શન આપશે. ભક્તો પણ અધીરા બન્યા છે. આ વખતે 147મી રથયાત્રા પહેલા આ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી જ કહી શકાય કે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી કામેશ, જોડાયેલા રહેશો, આગળ પણ તમારી પાસેથી માહિતી મેળવીશું. ફરી એકવાર સંવાદદાતા ઝલક નિજ મંદિરેથી જોડાઈ ગયા છે. ઝલક, જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું પ્રથમ ચરણ કહેવાય છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, ભક્તોમાં કેવો ઉત્સાહ છે અને કેવી તૈયારી? આગામી અષાઢી બીજના રોજ છે તે ભગવાન છે તે નગરચર્યાએ નીકળવાના છે. તે નગરચર્યાએ નીકળે તે પહેલા છે તે આજે જળયાત્રા યોજાઈ રહી છે. જળયાત્રા છે તેને મિની રથયાત્રા પણ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જે મંદિરના તમને દ્રશ્યો બતાવે કે જે મંદિર પ્રાંગણ છે તે ભક્તો અને જે ભક્તોથી છે તે ભરાઈ ગયું છે. જે જળયાત્રા છે તે જળયાત્રા માટે છે તે થોડી ક્ષણોમાં જે જળયાત્રા છે તે મંદિર પરિસરમાંથી નીકળીને જે ભૂદરપુરાના સાબરમતી નદીના કિનારે જશે કે ત્યાં ગંગા પૂજન કરવામાં આવશે. જે સુશોભિત જે બળદગાડા છે તે બળદગાડામાં ભગવાન છે તે ભગવાન બિરાજમાન થઈ ચૂક્યા છે. અખાડા છે, 108 કળશ છે, ધજા પતાકા છે, નાસિક બેન્ડ છે, વગેરે જેવા જે આકર્ષણો છે તે જે જળયાત્રામાં છે તે જળયાત્રામાં જોડાશે. નાસિક ઢોલ વાગી રહ્યા છે, શરણાઈઓ વાગી રહી છે, અખાડીઓનો વિવિધ પ્રકારના જે કરતબો છે તે કરતબો છે તે બતાવી રહ્યા છે. ભજન મંડળીના જે બહેનો છે તે જે ભજન ગાઈ રહ્યા છે. કહી શકાય કે એક ઉલ્લાસભર્યું જે વાતાવરણ છે તે
મંદિર પરિસરમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે રથયાત્રા છે, રથયાત્રાની આગેવાની ગજરાત લેતા હોય છે, તેમ જે જળયાત્રા છે તે જળયાત્રાની આગેવાની પણ છે તે ગજરાત લેશે. ગજરાજને છે તે ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે અને આથી જ જે આગેવાની છે તે ગજરાજો લેતા હોય છે. જે સાબરમતી નદીના કિનારે જઈને છે તે ગંગા પૂજન કરવામાં આવશે અને સુશોભિત જે 108 કળશ છે ત્યાં ભગવાન માટે છે તે જળાભિષેક માટે છે તે પાણી લાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે આજનો એક જ દિવસ છે જે ભગવાન છે તે ગજવેશમાં દર્શન આપતા હોય છે અને આથી જે ભક્તો છે તે આ ખાસ દર્શન કરવા માટે છે તે મંદિર આવતા હોય છે. ગજવેશ દર્શન બાદ છે મહાપ્રસાદીનું આયોજન થશે અને ત્યારબાદ જે ભગવાન છે તે ભગવાન મોસાળ જવા રવાના થશે. ભગવાન આજથી 15 દિવસ સુધી છે તે મોસાળમાં રોકાતા થશે અને આથી જ મોસાળવાસીઓમાં પણ આ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ કહી શકાય કે જે રથયાત્રા છે તે રથયાત્રા જેવો જ માહોલ હાલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો મંદિર આવ્યા છે. જી ઝલક તમે પણ જોડાયેલા રહેશો. જતીન જોડાયો છે, જતીન સાથે પણ વાત કરી લઈએ. જતીન, જળયાત્રા બસ પહોંચવાની છે, ગજરાજો છે તે આગળ નીકળશે ને તેની પાછળ જળયાત્રા નીકળશે, ત્યાં કેવો માહોલ છે હાલમાં? યાત્રા જે તે નીકળવાની છે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જળયાત્રા જે છે તે આવવાની છે તેને લઈ યજમાનો જે છે તે પણ પહોંચી ચૂક્યા છે. જળયાત્રામાં જે શોભાયાત્રા સહિત તમામ લોકો જે અહીં આવવાના છે તેને આખરી ઓપ જે છે તે અપાઈ રહ્યો છે. હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જળયાત્રાને લઈ જે પૂજા અર્ચના કર્યા બાદ જળ લેવા માટે રિવરફ્રન્ટ સાબરમતી નદીની અંદર જે છે તે 2 બોટ દ્વારા જવાનું છે તેને લઈ તમામ પ્રકારની સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ જે છે તે આવી પહોંચી છે અને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી રહી છે. મહત્વની વાત છે કે જ્યારે અષાઢી બીજનું ખૂબ જ મહત્વ હોય છે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે યજમાન જે છે તે થોડીક જ વારમાં આવશે અને પૂજા અર્ચના જે છે તે કરવાના છે. 108 જેટલા કળશ લઈને સાબરમતી નદીની અંદર જવામાં આવશે અને તમામ લોકો જે જળયાત્રાનો લાભ જે છે તે લઈ રહ્યા છે. અહીંયા આગળ કેટલાક ભક્તો જે છે તે આવેલા છે અને કેટલાક યજમાન જે છે તે પણ આવેલા છે. સીધા આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છે તેઓ અને કયા પ્રકારનો ઉત્સાહ છે. બેન, શું કહેશો, જળયાત્રાને લઈ કેટલો ઉત્સાહ? બહુ જ સરસ ઉત્સાહ છે જળયાત્રાનો. હવે સ્ટાર્ટ થાય પછી ખબર પડે. બીજા બેન પણ છે તેની વાત કરીશું. આપ યજમાન છો, જળયાત્રાનો લાભ મળી રહ્યો છે, કયા પ્રકારનો ઉત્સાહ? આજે જળયાત્રાનો પહેલો જ અનુભવ છે. આજે પહેલી જ વાર જોઈશું કે ભગવાન જળયાત્રા કેમની શું થાય છે. મહત્વની વાત છે કે યજમાન પણ ખુશ જોવા મળી રહ્યા છે. હું ફરીવાર મારા કેમેરા પર્સન નીત ભટ્ટને કહીશ કે તે પ્રકારના દ્રશ્યો બતાવે કે થોડીક જ વારની અંદર યજમાન જે છે તે તેમજ દિલીપદાસજી મહારાજ જે છે તે રિવરફ્રન્ટ ખાતે જે જળયાત્રાનું બનાવવામાં આવેલ છે તે આગળ થોડીક જતીન, સોમનાથ ભૂદરના આરે તમે ઉપસ્થિત છો, ગંગા પૂજન પણ કરવામાં આવશે, કોણ કોણ ઉપસ્થિત રહેશે, કયા કયા સાધુ સંતો જોડાયા છે આ સમગ્ર યાત્રામાં? જતીન, આજે જળયાત્રાનું આયોજન કરાયું છે, બસ થોડી ક્ષણોમાં જળયાત્રા જે કળશો લઈને ત્યાં પહોંચી જશે ત્યારે ગંગા પૂજન પણ કરવામાં આવતું હોય છે, કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે ત્યાં? બિલકુલ સંતો મહંતો જે છે તે ઉપસ્થિત રહેવાના છે. હાલ આપણે ફરીવાર દ્રશ્યો બતાવીશું કે જળયાત્રાને લઈ જે ખાસ કરીને તૈયારીઓ કરવામાં આવી છે તેમાં જે દિલીપદાસજી મહારાજ હોય કે તમામ જે ગુજરાત તેમજ અમદાવાદના સંતો જે છે તે અહીં આગળ આવી પહોંચશે. અને મહત્વની વાત છે કે જળયાત્રા હોય ત્યારે તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જે છે તે આવેલો હોય છે. એક મહારાજ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજે જળયાત્રા છે, કેટલો ઉત્સાહ? જળયાત્રા પ્રતિવાર્ષિક રથયાત્રાના 15 દિવસ પહેલા પૂનમના દિવસે જ્યેષ્ઠા નક્ષત્રના દિવસે પૂર્ણિમા હોય અને પૂર્ણિમાના દિવસ જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રા કાઢવામાં આવે છે. તે જળયાત્રાની અંદર ભગવાન શ્રી જગન્નાથજીનો અભિષેક કરવામાં આવે છે. તે અભિષેક માટે અહીંયા આગળથી સોમનાથ બુદ્ધના આરેથી
ગંગા પૂજન થશે. ગંગા પૂજન બાદ 108 કળશની અંદર જલ ભરવામાં આવશે અને તે જલ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીનું જ્યેષ્ઠ અભિષેક થાય છે. ખાસ કરીને જળયાત્રામાં કોણ કોણ સંતો ઉપસ્થિત રહેવાનું? એ મંદિરના દરેક મહંતો, દરેક અમુક કમિટી દ્વારા અને યજમાનો દ્વારા અહીંયા પૂજન કરવામાં આવશે અને તે પૂજન બાદ ત્યાં ભગવાન શ્રી જગન્નાથજીનો જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવશે. સૌથી મહત્વની વાત છે કે જળયાત્રા જે છે તે થોડીક જ વારમાં જગન્નાથ મંદિરથી નીકળશે અને અહીં રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચે. ત્યારબાદ તમામ લોકો જે છે તે 108 જેટલા કળશ લઈને સાબરમતી નદીની અંદર જળ લેવા માટે જવાના છે. જી 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 જતીન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ઝલક જોડાયેલા છે. ઝલક, સોમનાથ ભૂદરના આરે જતીન હતા, ત્યાં તો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે મંદિરની વાત કરીએ, ધજા પતાકા જોવા મળી હતી, સાથે જ ઢોલ નગારાના પણ નાદ સંભળાઈ રહ્યા હતા. ઝલક, જે બળદગાડા છે તે પણ તૈયાર કરી રહ્યા છે અને ગજરાજો આગેવાની લેવાના છે. ત્યારે ભક્તોમાં કેવો ઉત્સાહ છે, આખું વાતાવરણ કેવું લાગી રહ્યું છે ત્યાંનું? જી, ખાસ કરીને જ્યારે અષાઢી બીજે જે જગતનો નાદ ખુદ નગરચર્યાએ નીકળે છે તે પહેલા જે જળયાત્રા યોજાય છે તે જળયાત્રામાં પણ જે રથયાત્રા જેવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ જે ભક્તો છે તે ભક્તો મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે. જય રણછોડ માખણ ચોરના જે નારા છે તે નારા ગુંજી રહ્યા છે. જે ભક્તો છે તે ભક્તો ભજન કરી રહ્યા છે, ભક્તિના રંગમાં જાણે છે તે જે લોકો છે તે લોકો રંગાઈ ગયા છે. ભજન થઈ રહ્યા છે, કીર્તન થઈ રહ્યા છે, ઢોલ નગારા વાગી રહ્યા છે. જે કહી શકાય કે જે મંદિર પરિસર છે તે મંદિર પરિસર છે તે ભક્તિના રંગમાં રંગાઈ ચૂક્યું છે. લોકોમાં એક અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે જે જળયાત્રા છે તે જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 108 કળશની સાથે 108 છે તે ધજા પતાકા છે તે ધજા પતાકા પણ છે તે જળયાત્રામાં જોડાય છે. મોટી સંખ્યામાં જે સાધુ સંતો છે, સાધુ સંતો પણ છે તે જળયાત્રામાં સામેલ થશે. સાધુ સંતો ઉપરાંત છે કોર્પોરેશનના પદાધિકારીઓ, નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ છે તે આ કાર્યક્રમમાં હાજર રહેશે. કહી શકાય કે એક રથયાત્રા જેવો જ માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. જે બળદગાડું છે તે પણ શણગારવામાં આવ્યા છે. બગીઓ પણ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં આવ્યા છે, તેને કારણે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાનને સુંદર છે તે શણગાર કરવામાં આવ્યો છે. એકના ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન 11 વાગે છે તે ગજવેશ દર્શન આપશે, તેને લઈને પણ જે ભક્તોમાં છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોર બાદ છે તે ભગવાન છે તે મોસાળ જવા રવાના થશે, એટલે કે 15 દિવસ સુધી છે તે આ મંદિરમાં જે ભક્તો છે તે ભક્તો ભગવાનના દર્શન કરી શકશે નહીં. જેની લઈને પણ ભક્તોમાં થોડી નિરાશા જોવા મળશે, પરંતુ અમાસને દાડે ફરીવાર ભગવાન જ્યારે પરત આવશે ત્યારે ફરી અહીંયા જે મંદિર છે તે મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળશે. જી આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા માટે. તો રથયાત્રા જેટલું જ મહત્વ જળયાત્રાનું છે, કારણ કે શાસ્ત્રોમાં લખેલું છે કે નર્મદાના જળથી દરેક તીર્થોનું મંત્રો દ્વારા આહવાન કરવામાં આવતું હોય છે. દરેક તીર્થોનું આહવાન કરવામાં આવે છે. જળથી ભગવાનના પરિવારનો અભિષેક કરાય છે. સ્નાન કર્યા પછી ભગવાનના મોસાળમાં ભગવાન જાય છે અને આ કળશથી મહંત ભગવાનનો જળ અભિષેક કરે છે. તો જે સંવાદદાતા છે ઝલક, તેમણે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ખાસ વાતચીત કરી હતી. આજે જળયાત્રા યોજાઈ રહી છે ત્યારે ભગવાનનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. જળયાત્રાને લઈને વાત કરીશું મહેન્દ્રભાઈ સાથે. મહેન્દ્રભાઈ, જે પ્રસાદ છે તૈયાર કરવામાં આવ્યો છે, ખાસ કાવડમાં પ્રસાદ લઈ જવામાં આવે છે, શું કહેશો? ભગવાન જગન્નાથજી નો પ્રાદુર્ભાવ આદિવાસી વિસ્તારમાં થયેલ, એટલે આદિવાસીઓ એમનો ખાસ પ્રિય સેવકોમાં ગણાય છે. અને આ કાંવર લઈ જવાની પ્રથા આદિવાસીઓ વધારે કરતા હોય છે. તો અત્યારે અહીંયા સેવકો આદિવાસીઓના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીનો કાંવરમાં પ્રસાદ ભરીને સાબરમતી નદીએ લઈ જઈ રહ્યા છે. સર, ખાસ 108 કળશ પણ તૈયાર કરવામાં આવ્યા છે, સુંદર કળશ તૈયાર કરવામાં આવ્યા છે, શું કહેશો? જો 108 કળશ બહેનો લઈને જશે અને 108 કળશ ભાઈઓ લઈને જશે. 10 કાંવર છે, એમાં જે પરંપરાગત પ્રસાદ હોય છે, ઋતુફળ હોય છે, તે જાંબુ, દાડમ, કેરી, કાકરી અને ફણગારેલા મગનો પ્રસાદ હોય છે, તે ત્યાં પૂજા માટે લઈ જવામાં આવશે. તમે જોયું તે રીતે કે જે જળયાત્રા છે તે જળયાત્રા પ્રારંભ થવાની છે ત્યારે છે પ્રસાદ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને પરંપરાગત રીતે જે કાવડ છે તે કાવડમાં
પ્રસાદ લઈ જવામાં આવશે. કેમેરામેન સરવર અલી સાથે ઝલક અતિયારું, GSTV.